હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદિન ક્લાસીસ. આદિન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો, દરેક વિદ્યાર્થીના ફોન મેસેજ આવે છે અને વિદ્યાર્થીઓ કમેન્ટમાં પણ જણાવે છે કે પ્રથમ પરીક્ષા છે તો ગુજરાતીની બ્લુપ્રિન્ટનો વિડીયો અપલોડ કરો. તો આજના વિડીયોની અંદર આપણે પ્રથમ પરીક્ષા 2025 અને ધોરણ 12 ગુજરાતી વિષયની તમારું પ્રથમ પરીક્ષાનું માળખું એટલે કે આપણે બ્લુપ્રિન્ટ જોવાના છીએ. તો દરેક મારા વાલા વિદ્યાર્થીને જણાવી દઉં કે ચેનલની અંદર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમારી પ્રથમ પરીક્ષા હોય, ચાહે તમારી બીજી પરીક્ષા હોય અથવા ચાહે તમારી બોર્ડની એક્ઝામ આવશે, ત્યારે તમને આપણી ચેનલ ખૂબ જ ઉપયોગી થવાની છે. તો રાહ કોની જુઓ છો? ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અમે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે, તો ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો. અને કોઈ પણ તમારી પીડીએફ, પેપર સોલ્યુશનની પીડીએફ છે કે બ્લુપ્રિન્ટની પીડીએફ છે કે પ્રથમ પરીક્ષાના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની જે પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ચાલો, શરૂઆત કરવી છે. તો પ્રથમ તો આપણે આપણું જે બ્લુપ્રિન્ટ છે તો એમાં પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર જોઈ લઈશું કે કેટલા પ્રશ્નો પૂછાય છે. પ્રકરણ પ્રમાણે અથવા પ્રશ્નોના પ્રકાર પ્રમાણે કેટલા પ્રશ્નો પૂછાય છે. ચલો, તો થોડું ઝૂમ ઓછું કરું છું, તમને દેખાય. ક્રમાંક છે, પ્રશ્નોના પ્રકાર છે અને આ પ્રશ્નોની સંખ્યા છે અને કુલ ગુણ તમને કીધા છે. તો 1 નંબરની અંદર તમે અહીં જોઈ શકો છો કે આપણને હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. આખા પેપરની જો વાત કરવામાં આવે તો તમને હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. હેતુલક્ષી પ્રશ્નો કેટલા હોય છે? તો કે 41 પ્રશ્નો હોય છે હેતુલક્ષી, જનરલ વિકલ્પ વિના, અને જનરલ વિકલ્પ સાથે 49 પ્રશ્નો હોય છે. અને આ બધાના થઈ અને કુલ ગુણ તમને કેટલા મળે છે? તો કે 30 ગુણ તમને મળે છે. બીજા નંબરની વાત કરીએ તો અતિ ટૂંકમાં જવાબી પ્રશ્નો. અતિ ટૂંકા પ્રશ્નો કેટલા પૂછાય છે? તો કે જનરલ વિકલ્પ વિના 20 પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે 21 પૂછાય છે. રેડી? ચલો, થોડી પેન બદલી દઉં છું. ચલો, અને આના કુલ ગુણ તમને મળે છે 20 ગુણ. કુલ ગુણ કેટલા મળે છે? તમને 20 ગુણ મળે છે. ત્રીજા નંબરની વાત કરીએ તો ટૂંકા જવાબી પ્રશ્નો. ટૂંકમાં પ્રશ્નો પૂછે છે તો ટૂંકા પ્રશ્નો તમને 6 પૂછાય છે. જનરલ વિકલ્પ સાથે 8 હોય છે અને એનો ગુણભાર હોય છે ટોટલ 12 ગુણનો. ચોથા નંબરની વાત કરીએ તો લાંબા પ્રશ્નો તમને પૂછાય છે. એ લાંબા પ્રશ્નો 6 હોય છે. જનરલ વિકલ્પ સાથે જનરલ વિકલ્પ વિના બંનેમાં 6 પ્રશ્નો પૂછાય છે અને એનો ગુણભાર છે 28 ગુણનો. ચલો, ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 5 છે. નિબંધ પ્રકારના પ્રશ્નો તમને પૂછાય છે અને કુલ એક જ નિબંધ હોય છે જનરલ વિકલ્પ વિના કે સાથે, અને એના તમને 10 ગુણ મળે છે. ઓકે, પ્રશ્નોની કુલ સંખ્યા કેટલી છે? 74 છે અને જનરલ વિકલ્પ સાથે આપણને આપણા પેપરમાં 85 પ્રશ્નો પૂછાય છે અને ટોટલ ગુણભાર આપણા પેપરનો જો જોવા જઈએ તો 100 ગુણનું આપણું પેપર પૂછાય છે. કેટલા ગુણનું? 100 ગુણનું આપણું પેપર પૂછાય છે. અને તમે ધ્યાનમાં લેશો તો પણ વાંધો નહીં લો તો પણ વાંધો નહીં, કારણ કે આપણે અહીંયા ધ્યાન આપવાનું છે કે આપણો કેટલા વિભાગ પૂછાય છે, કયો વિભાગ કેટલા ગુણમાં પૂછાય છે. ચલો, તો ધ્યાન આપશો. વિભાગ પ્રમાણે ગુણભાર કે કયો વિભાગ આપણને કેટલા ગુણમાં પૂછાય છે એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, તો વાત કરવી છે વિભાગનું નામ અને કુલ ગુણભાર કેટલો છે. તો આપણને 1, 2, 3, 4 અને 5 ટોટલ 5 વિભાગ પૂછાય છે. કયા કયા વિભાગ છે? તો વિભાગ એ છે. વિભાગ એ તમારો પદ્ય આધારિત હોય છે. શેના આધારિત? પદ્ય આધારિત હોય છે અને એનો ગુણભાર છે 20 ગુણ. વિભાગ એ તમારો ભાઈ 20 ગુણનો છે. સારી એવી મહેનત કરો તો હું એવું કહું છું કે 20 માંથી 20 ગુણ તમે લાવી શકો છો. તમને એવું છે કે બેન આ 20 માંથી 20 ગુણ અમે ક્યાંથી લાવીએ, નથી આવતા, આઈએમપી આપો. તો તમારે જો આઈએમપી જોઈએ છે તો તમારે આપણી ચેનલની અંદર બની રહેવાનું છે. બીજું ખાસ કહી દઉં કે તમે જેવા પ્યારા છો, તમે જેવા ડાયા છો, એવી ડાઈ તમારી કોમેન્ટ મારે જોઈએ. તો તમારે આઈએમપી ક્વેશ્ચન જોવે છે ગુજરાતીના કે ચાહે કોઈ પણ વિષયના, તો તમે શું કરશો? ફટાફટ મને પ્યારી લાઈક કરી દેજો અને તમારી પ્યારી કોમેન્ટ કરી દેજો. તો અવનવા આઈએમપી ના વિડીયો આપણી ચેનલમાં આવશે. બીજું, તમારે ભૂગોળ છે, સમાજશાસ્ત્ર છે, મનોવિજ્ઞાન છે, એના આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે તો ફટાફટ
ડિસ્ક્રિપ્શનની નીચે લિંક આપેલી છે પ્રથમ પરીક્ષાના આઈએમપી ક્વેશ્ચન, ત્યાં જઈ અને પ્લેલિસ્ટમાં જઈ અને તમે દરેક વિડીયો જોઈ શકો છો. વિભાગ ડી અને ઈ ના વિડીયો અપલોડ થઈ ગયા છે, હવે બી અને સી ના વિડીયો ટૂંક સમયમાં આવી જશે. હાલો આગળ વાત કરવી છે તો આપણે વિભાગ બી તમારો પૂછાય છે, ગદ્ય આધારિત હોય છે અને વિભાગ બી પણ તમારો 20 ગુણમાં પૂછાય છે. વિભાગ સી આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા દરેક વિદ્યાર્થીને તકલીફ પડી જાય છે, એકચ્યુઅલી વ્યાકરણ નથી આવડતું. તકલીફ છે ને, વાંધો નહીં, ડોન્ટ વરી, આઈએમપી પ્રશ્નો આપણે આપીશું, તમે તમારે તૈયાર કરીને જજો. તો એ પણ આપણો 20 ગુણમાં પૂછાય છે. વિભાગ ડી તમારો અર્થગ્રહણ છે અને વિભાગ ડી પણ તમારો 20 ગુણમાં પૂછાય છે. અને વિભાગ ઈ છે લેખન સજ્જતા, એ પણ તમારો વિભાગ 20 ગુણમાં પૂછાય છે. તો મતલબ એવું કહેવા માંગુ છું કે વિભાગ એ બી સી ડી અને ઈ દરેક વિભાગના તમને 20 ગુણ મળે છે. તો 20 ગુણ્યા તમે 5 કરો, 5 વિભાગ કરો તો 20 પંચાને કુલ 100 ટોટલ ગુણ. ટોટલ આપણું જે પેપર છે એ કુલ ગુણ એના 100 માર્ક છે. 100 માર્ક્સનું આપણું પેપર અહીંયા થઈ જાય છે. તો તમે એક વસ્તુ માઇન્ડમાં ફિટ રાખો કે વિભાગ એ થી લઈ અને વિભાગ ઈ સુધીના વિભાગ 5 વિભાગ પૂછાય છે અને દરેક વિભાગ આપણને 20 ગુણમાં પૂછાય છે. એમાંથી વાત કરવાની છે. પહેલો વિભાગ એ પદ્ય છે, વિભાગ બી ગદ્ય છે, સી વ્યાકરણ છે, ડી અર્થગ્રહણ છે અને ઈ લેખન સજ્જતા છે. તો આપણને મજા આવે તૈયારી કરવાની. અને હું તો એવું કહું છું કે આડેધડ તૈયારી ન કરાય બેટા. તમે પ્રશ્નપત્રનું જે માળખું છે એ પ્રમાણે તમે તૈયારી કરો તો તમે ધારો તો ગુજરાતી ભાષા છે છતાં તમે એમાં આરામથી 85, 90, 95 માર્ક્સ લાવી શકો છો, જો તમે સારું એવું લખાણ લખી શકતા હો તો. ચાલો હવે વાત કરવી છે કે તમને એવું લાગે કે ચલો પેપરનું માળખું તો બેન અમે સમજી લીધું, પણ અમને એ તો ખબર હોવી જોઈએ ને કે અમારા જે અભ્યાસક્રમમાંથી કયા કયા એવા પ્રશ્નો છે જે અમને પ્રથમ પરીક્ષામાં પૂછાય છે. તો ડોન્ટ વરી, પદ્ય કાવ્ય, પદ્ય એટલે કાવ્ય કવિતા, પદ્યમાંથી તમને કયા કયા ચેપ્ટર પ્રથમ પરીક્ષામાં પૂછાય છે. તો ચેપ્ટર નંબર 1 છે, 3 છે, 5 છે, 7 છે, 9 અને 11 એકી સંખ્યા છે. કઈ સંખ્યા છે? એકી સંખ્યા છે. 1, 3, 5, 7, 9 અને 11 આ જે ચેપ્ટર્સ છે એ પદ્ય એટલે કે વિભાગ એમાં તમને પૂછાય છે કાવ્યમાં. અને ગદ્ય વિભાગ એટલે વિભાગ બી માં તમને કયા કયા ચેપ્ટર પૂછાય? પદ્યના ચેપ્ટર તમને વિભાગ એ માં પૂછાય, ગદ્યના ચેપ્ટર તમને વિભાગ બી માં પૂછાય છે. એમાં બેકી સંખ્યા તમારે લઈ લેવાની છે. ગદ્યમાં બેકી સંખ્યા કઈ કઈ? 2, 4, 6, 8, 10, 12 અને આ 13મું પાછું એકી સંખ્યા આવી ગઈ. વાંધો નહીં, ચલો થોડા થોડા ટ્વિસ્ટ તો હોતા ही रहता है, है ना? हाँ तो बस, तो 2, 4, 6, 8, 10, 12 અને 13 આ જે ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સ તમને વિભાગ બી માં પૂછાય છે. તો તમારી ટેક્સ્ટ બુક જોડે હશે, તમને ખ્યાલ હશે કે કયા કયા ચેપ્ટર તમને પૂછાય છે. તો તમારે વિભાગ એ માટે આ ચેપ્ટરની તૈયારી કરવાની છે અને વિભાગ બી માટે આ ચેપ્ટરની તૈયારી કરવાની છે. હવે ચલો તમને શું પૂછાય છે પ્રશ્નપત્રનું માળખું હું તમને સમજાવી દઉં. મતલબ કે આ જે છે એ પ્રશ્નપત્રનું માળખું છે એટલે તમને ખ્યાલ આવે કે તમારા પેપરમાં આવા પ્રશ્નો પૂછાય છે. વિભાગ એમાં કયા કયા પ્રશ્નો પૂછાય છે અને કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. ચલો તો પ્રશ્નપત્રના માળખાની અંદર હું તમને જણાવી દઉં કે પ્રશ્ન ક્રમાંક અને વિભાગ એ તમારો પદ્ય આધારિત વિભાગ છે અને અહીંયા તમારો ગુણભાર આપેલો છે. ચલો સમજાવું છું, ધ્યાન આપશો. ચલો 1 નંબરથી પ્રશ્નની શરૂઆત કરવી છે કે પહેલા નંબરથી લઈ અને 1, 2 અને 3 એટલે 1 થી 3 તમને જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો તમને વિકલ્પ વાળા પ્રશ્નો પૂછાય છે. મતલબ પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ તમારે શોધીને લખવાનો છે. અને આ વિકલ્પો તમને ક્યાંથી પૂછાય છે? તો વિકલ્પો તમને તમારો જે પદ્ય છે એના જે કાવ્યના જે ચેપ્ટર્સ છે એમાંથી પૂછાય છે. તો કાવ્યના વિષય વસ્તુ અને હાર્દ પ્રશ્નો પૂછવાના હોય છે. એટલે ટોટલ તમને 3 પ્રશ્નો હોય છે, 3 વિકલ્પો ને એના તમને 3 ગુણ મળે છે. એટલે વિકલ્પો કરી નાખજો. શેમાંથી કરશો? પદ્યના ચેપ્ટરમાંથી. રેડી? ચલો પછી છે 3 પૂરું કર્યું એટલે હવે 4, 5 અને 6 3 પ્રશ્નો બીજા પૂછાય છે. એ 3 પ્રશ્નો તમને હેતુલક્ષી પૂછાય છે એટલે ટૂંકમાં તમારે જવાબ આપવાનો છે. અને એક પ્રશ્નનો તમને 1 ગુણ મળે છે. 4, 5 અને 6 એટલે 3 પ્રશ્નો છે એટલે એક પ્રશ્નનો 1 ગુણ એટલે ટોટલ તમને 3 ગુણ મળશે.
અને આમાં તમને કાવ્ય પરિચય પૂછાય, કાવ્ય કૃતિનું સ્વરૂપ પૂછાય અને પુસ્તક સંદર્ભે પ્રશ્નો તમને પૂછાય છે. મતલબ લેખક પૂછાય, એની કૃતિ પૂછાય, અનુક્રમણિકા તમને પૂછાય છે. હા, તો એ તમને પૂછી લેશે. ચલો પછી 6 પૂરું કર્યું એટલે 7, 8, 9 અને 10. અહીંયા 4 પ્રશ્નો પૂછાય છે. 7, 8, 9 અને 10 4 પ્રશ્નો પૂછાય છે. એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના હોય છે. અને એ તમને શેમાંથી પૂછાશે? તો કે કાવ્યના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે લખવાના હોય છે. એક પ્રશ્નનો 1 ગુણ મળે છે. એટલે અહીંયા કેટલા પ્રશ્નો છે? 4 પ્રશ્નો છે. એટલે એના તમને 4 ગુણ મળી જશે. રેડી? ચલો પછી આગળ વધવું છે. તો અહીંયા 10મા પ્રશ્ન પૂરું કર્યું છે. તો આગળ જઈશું તો 11મો પ્રશ્ન આવશે. 11, 12, 13 અને 14. અહીંયા ફરી પાછા 4 પ્રશ્નો આવે છે. તો તમારે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. અને 4 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 જ પ્રશ્નો તમારે લખવાના છે. એક પ્રશ્ન લખો તો તમને 2 ગુણ મળે, 2 પ્રશ્નો લખો તો બીજા 2 ગુણ, અને ત્રીજો પ્રશ્ન લખો બીજા 2 ગુણ, એમ કરીને 2, 4 અને 6 તમને કેટલા ગુણ મળશે? 6 ગુણ. 3 પ્રશ્નો લખશો તો તમને 6 ગુણ મળશે. મતલબ એક પ્રશ્નના 2 ગુણ મળે છે. રેડી? હાલો આગળ વધવું છે. ચલો પછી 14 પૂરું કર્યું તો હવે આપણે 15મો પ્રશ્ન જોઈ લઈએ. 15મો પ્રશ્ન તમને એક પ્રશ્ન પૂછાય છે, મતલબ અથવામાં 2 પ્રશ્નો હોય છે. અને એમાં તમારે સવિસ્તાર ઉત્તર લખવાનો છે. 2 પ્રશ્નો આપેલા હશે અથવામાં, એમાંથી તમને જે એકાદો આવડે લખી નાખવાનો. એક પ્રશ્નના તમને 4 ગુણ મળે છે. પ્રશ્ન 1 લખવાનો અને ગુણ તમને 4 મળે છે. તો અહીંયા આપણો વિભાગ A પૂરો થાય છે. આ પ્રશ્નપત્રનું માળખું છે. આગળ વધવું છે તો વિભાગ B માં તમને શું પૂછાય છે. ચાલો આગળ વધવું છે. તો વિભાગ B તમારો ગદ્ય આધારિત છે. અને ગદ્ય આધારિત એટલે મતલબ આપણા જે પાઠ છે એમાંથી પૂછાય છે. ચાલો કયા કયા ચેપ્ટર્સ ને એમાં શું પૂછાય છે. તો જેવું વિભાગ A માં પૂછાય છે એવું ને એવું વિભાગ B માં પૂછાય છે. પણ વિભાગ A પદ્યનો હતો, વિભાગ B ગદ્યનો છે. બાકી સેમ એ જ પૂછાય છે. સેમ એઝ નો મતલબ છે જેવું પ્રશ્ન નંબર 1, 2 થી ચાલુ કર્યું હતું 15 પૂરું કર્યું હતું એવી જ રીતે પૂછાય છે. તો 15 પૂરું કર્યું હતું એટલે 16 થી લઈ અને 18 એટલે 16, 17 અને 18 એટલે 3 પ્રશ્નો તમને વિકલ્પો પૂછાય છે. બહુ વિકલ્પો મેં કીધું ને વિકલ્પો પૂછાય છે. 3 વિકલ્પો હશે, 3 વિકલ્પના 3 ગુણ. પત્યું? તો કે ઓકે. 18 પૂરું કર્યું પછી 19, 20 ને 21 3 પ્રશ્નો. ફરી પાછા તમને 3 પ્રશ્નો પૂછાય છે. અને એ પ્રશ્નો તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે. એમાં તમારે લેખકના પરિચયમાંથી તમને પ્રશ્ન પૂછાય છે. ગદ્ય સ્વરૂપ, કૃતિ, પુસ્તક, એમાંથી તમને જે અનુક્રમણિકા છે એમાંથી તમને પ્રશ્નો પૂછાય છે. 3 પ્રશ્નો પૂછાય છે. દરેક પ્રશ્નનો તમને 1 ગુણ મળે છે. એટલે તમને ટોટલ 3 ગુણ મળે છે. ઓકે, હાલો આગળ વધવું છે. તો અહીંયા 21 પૂરું કર્યું છે એટલે 22, 23, 24 ને 25 વળી ફરી પાછા 4 પ્રશ્નો તમને પૂછાય છે. અને 4 પ્રશ્નના તમને 4 ગુણ મળશે. એક વાક્યમાં તમારે ઉત્તર લખવાનો છે. એટલે એક પ્રશ્નનો 1 ગુણ એટલે 4 પ્રશ્નો પૂછાય છે. એટલે તમને ટોટલ 4 ગુણ મળે છે. ક્લિયર? ચલો પછી 25 પૂરું કર્યું. 26, 27, 28 અને 29. 26, 27, 28, 29 એટલે ટોટલ ફરી પાછા 4 પ્રશ્નો પૂછાય છે. 4 માંથી કોઈ પણ 3 તમારે લખવાના છે. એક પ્રશ્નના 2 ગુણ મળે છે. તો 3 પ્રશ્નો લખો તો 6 ગુણ તમને મળે છે. એ ટોટલ ગુણભાર કેટલો છે? 6 ગુણ. રેડી? ચાલો પછી 30મા નંબરનો પ્રશ્ન છે એ તમને પૂછાય છે. શું પૂછાય છે? તો કે એક જ પ્રશ્ન તમારે લખવાનો છે અને એ પ્રશ્ન સવિસ્તાર લખવાનો છે. પ્રશ્ન 1 લખશો અને માર્ક્સ તમને 4 મળશે. એટલે પ્રશ્ન લોંગ પ્રશ્ન પૂછાય છે, સવિસ્તાર પ્રશ્ન. તો આ આપણો વિભાગ B હતો. જેવું વિભાગ A માં પૂછાય છે એવું B માં પૂછાય છે. પ્રશ્નો ખાલી અલગ હશે બસ, ગદ્ય ને પદ્યના. હાલો આગળ વધવું છે. તો આપણો વ્યાકરણ વિભાગ છે. કયો વિભાગ છે? વિભાગ C આપણો વ્યાકરણ વિભાગ છે. આપણે 30મા નંબરના પ્રશ્ન પૂરો કર્યું હતું. તો 30 થી લઈ 31 થી લઈ અને 35 એટલે કે 5 પ્રશ્નો તમને પૂછાય છે. એમાં તમને સમાનાર્થી શબ્દો પૂછાય છે. સામ સામે તમારે જોડી રૂપે લખવાના છે. અને કોઈ પણ તમારે કેટલા 4 પ્રશ્નો લખવાના છે. કેટલા? 4 પ્રશ્નો. કોઈ પણ 4 લખવાના છે. એકનો તમને અડધો માર્ક્સ મળે છે. એટલે તમે 4 પ્રશ્નો લખો તો તમને 2 ગુણ મળશે. એટલે અહીંયા લખેલું છે 2 ગુણ મળે છે. અને કોઈ પણ 4 પ્રશ્નો તમારે લખવાના છે. દરેક પ્રશ્નનો તમને અડધો ગુણ મળે છે. સમજી ગયા? ચલો પછી 35 પૂરું કર્યું. પછી 36 થી 40, 36, 37, 38, 39, 40. ફરી પાછા તમને 5 પ્રશ્ન પૂછાય છે. અને એમાં તમારે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. અને વિરુદ્ધાર્થી શબ્દોમાંથી કોઈ પણ 4 પ્રશ્નો લખવાના છે. અને દરેકનો તમને અડધો ગુણ મળે છે. એટલે 4 પ્રશ્નો લખો
ત્યારે તમને 2 ગુણ મળશે. વિરુદ્ધાર્થી શબ્દ છે ને તેનો અર્થ બદલાય નહીં તે રીતે તમારે ફરીથી વાક્ય લખવાનું છે. તો પહેલું 31 થી 35 તમને સમાનાર્થી, 36 થી 40 વિરુદ્ધાર્થી. ચાલો ત્યાંથી આગળ વધીએ છીએ તો 41 થી લઈને 45 એમાં તમને શબ્દ સમૂહ માટે તમારે એક શબ્દ લખવાનો છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. કોઈ પણ ચાર લખવાના છે અને દરેકનો તમને અડધો ગુણ મળે છે, એટલે 4 લખો ત્યારે તમને 2 ગુણ મળી જશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. સમજી ગયા? 41 થી 45. ચલો આગળ વધો. હવે આવી ગયા છીએ 41 થી 45 પૂરું કર્યું તો હવે 46 થી 47, 46 અને 47 તો તળપદા તમારે શબ્દો લખવાના છે. તો 2 શબ્દો લખો એટલે તમને 1 નો અડધો ગુણ મળે, એટલે 2 તળપદા શબ્દો લખો ત્યારે તમને 1 માર્ક મળે છે. ક્લિયર? ચલો આગળ વધો. તો 48 થી 50, 48, 49, 50 3 પ્રશ્નો આપેલા છે. એમાં તમને જોડણી આપેલી હશે, 3 જોડણી હશે ને એમાંથી તમારે કોઈ પણ 2 જોડણી લખવાની છે. 1 નો તમને અડધો ગુણ મળશે, એટલે 2 જોડણી લખો ત્યારે તમને 1 માર્ક મળી જશે. સમજી ગયા? હાલો આગળ વધવું છે 51 થી 57. તો હવે તમને 51 થી 57 માં જે પ્રશ્ન પૂછાય છે એ શું પૂછાય છે? તો કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે તમને સૂચના કૌંસમાં આપેલી હશે, જે સૂચના આપી હોય એ રીતે તમારે પ્રશ્ન લખવાનો હોય છે. કોઈ પણ 6 પ્રશ્નો લખવાના છે અને દરેકનો તમને અડધો ગુણ મળે છે. મતલબ 6 પ્રશ્નો લખો, એક પ્રશ્નનો અડધો ગુણ, 2 પ્રશ્નો લખો ત્યારે તમને 1 ગુણ મળે. તો 3 પ્રશ્નો લખો ત્યારે તમને 6 પ્રશ્નો લખો ત્યારે તમને 3 ગુણ મળી જશે. ક્લિયર? ચાલો આગળ વધવું છે. અહીંયા આપણે 57 પૂરું કર્યું છે, એટલે 57 થી આપણે આગળ જઈશું. હવે મારા દરેક વાલા વિદ્યાર્થીને સમજાવવા માંગુ છું કે તમે વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સમાં ભણો છો અને તમારે ધોરણ 12 આર્ટ્સના જે વિષયો છે એની વ્યવસ્થિત તૈયારી કરવી છે, તો તમે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર ભણી શકો છો. આખા ગુજરાતની અંદર આપણી આર્યન ક્લાસીસ એપ્લિકેશનનું બેસ્ટ રિઝલ્ટ છે. એ તમે કોમેન્ટની અંદર સીન કરી શકો છો. મારા વાલા વિદ્યાર્થીઓનો બહુ સારો પ્રતિસાદ છે, બહુ સારી કોમેન્ટો છે અને કોર્સની અંદર તમને 100% સિલેબસ ભણાવવામાં આવે છે. આ બેચની અંદર જોઈન થવા માટે તમારે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું છે. તમને ટોટલ 4 વિષયો મળવા પાત્ર છે અને 4 વિષયોની માત્ર ને માત્ર ફી છે 1499 રૂપિયા. તમારે 4 વિષયમાં જોઈન નથી થવું, 4 વિષય તમારા અભ્યાસક્રમમાં ન હોય અને તમારે એક એક વિષય ખરીદીને ભણવું છે તો પણ તમે ભણી શકો છો. એના માટે તમારે અહીંયા જે નંબર આપેલું છે સ્ક્રીન ઉપર, એ નંબર ઉપર તમારે મને વોટ્સએપ મેસેજ અથવા તો કોલ કરવાનું છે અને વધારે માહિતી તમે આ કોર્સને લગતી મેળવી શકો છો. તો રાહ કોની જો છો? ફટાફટ મોબાઈલ હાથમાં લો, મને કોલ કરો, મારી સાથે વાત કરો અને કોર્સ વિશે વધારે માહિતી મેળવો. ચલો આગળ વાત કરીએ છીએ. આગળ વધવું છે વિદ્યાર્થીઓ. તો અહીંયા આપણને પ્રશ્ન ક્રમાંક તમે જોઈ શકો છો 58 થી લઈ અને 60 સુધીના જે પ્રશ્નો છે એમાં તમને શું પૂછવામાં આવે છે? તો રૂઢિપ્રયોગનો અર્થ આપી તેને વાક્યમાં તમારે પ્રયોગ કરવાનો રહેશે. રૂઢિપ્રયોગ તમને પૂછવામાં આવશે અને રૂઢિપ્રયોગનો તમારે અર્થ આપવાનો છે અને પછી એનો વાક્યમાં તમારે પ્રયોગ કરવાનો છે. દરેક રૂઢિપ્રયોગનો તમને 1 ગુણ રહેશે અને કોઈ પણ તમારે 2 લખવાના છે. રેડી? સમજી ગયા? દરેક રૂઢિપ્રયોગનો તમને 1 ગુણ રહેશે અને કોઈ પણ 2 તમારે લખવાના છે. ચલો ત્યાંથી આગળ વધું તો પ્રશ્ન નંબર 61 થી 64 સુધી તમને પ્રશ્નો પૂછશે અને એમાં તમને એવું કહેશે કે વાક્યમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે માંગ્યા પ્રમાણે તમારે ઉત્તર લખવાના છે અને કોઈ પણ 3 તમારે ઉત્તર લખવાના છે. હવે એમાં તમને શું પૂછશે? તો લેખન રૂઢિ પૂછી લેશે, ભાષા શુદ્ધિ, પદક્રમ, પદ સંવાદ, પ્રત્યય સુધારાના વાક્યો પાઠ્યપુસ્તકમાંથી જ પસંદ કરવાના રહેશે. તમને તમારી ટેક્સ્ટ બુક આધારિત આ પ્રશ્નો પૂછવામાં આવશે અને કોઈ પણ તમે 3 લખશો એટલે તમને 3 ગુણ એના મળી જશે. સમજી ગયા મારા વાલો? ચલો આગળ વધુ એ પહેલાં તમને જણાવી દઉં કે ધોરણ 12 આર્ટ્સને લગતા કોઈ પણ વિષયની તમારે બ્લુપ્રિન્ટ જોઈએ છે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે. ત્યાં પ્લેલિસ્ટ ઉપર જઈ અને તમે પ્રથમ પરીક્ષાના આઈએમપી અને પ્રથમ પરીક્ષાના આઈએમપીના પ્લેલિસ્ટની અંદર તમને દરેકે દરેક વિષયની બ્લુપ્રિન્ટ મળી જશે, એટલે ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકો છો. ચલો આગળ વધવું છે. ચલો પછી આગળ વધવું છે તો આપણે 56 થી લઈ અને 65 થી લઈ અને 67 સુધીના જે પ્રશ્નો છે એ તમને સંયુક્ત વાક્ય આપેલું છે. સંકુલ વાક્યને તમારે સાદા વાક્યમાં ફેરવીને
લખવાના છે અને એના તમને 2 ગુણ મળે છે. કોઈ પણ 2 વાક્ય લખવાના છે, દરેકનો 1 ગુણ મળશે, એટલે 2 વાક્ય લખશો તો 2 ગુણ મળી જશે. પછી 68 થી 70, 68, 69 અને 70 સાદા વાક્યોને સંકુલ વાક્યોમાં ફેરવીને લખવાના છે. કોઈ પણ 2 લખવાના છે, દરેક પ્રશ્નનો તમને 1 ગુણ મળી જશે. રેડી? તો 2 પ્રશ્નો લખશો તો તમને 2 ગુણ મળી જશે. રેડી મારા વાલાઓ? ચાલો આગળ વધો. તો અહીંયા આપણો વિભાગ સી પૂરો થઈ જાય છે અને આગળ વધવું છે વિભાગ ડી ઉપર. ચાલો વિભાગ ડી ઉપર આગળ વધીએ એ પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીઓ, હજુ તમે તમારા ધોરણ 12 ની અંદર કોઈ વિષયમાં તૈયારી નથી કરી અને એમાંથી જો તમારો એક વિષય તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને ભૂગોળ છે અને તમને એવું થાય છે કે મારે ઓનલાઈન ક્લાસીસ કરવા છે, પણ હું ઓનલાઈન ક્લાસીસ કઈ જગ્યાએ કરું, કારણ કે ધોરણ 12 આર્ટ્સને લગતા જે ક્લાસીસ છે એ લગભગ આઈ થિંક તમને ગુજરાતની અંદર ઓછા જોવા મળશે. તો તમે મારી સાથે જોઈન થઈ અને આપણી આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર તમે ઓનલાઈન ક્લાસીસમાં જોઈન થઈ શકો છો. આપણી એપ્લિકેશનમાં ટોટલ 4 વિષયો ભણાવવામાં આવે છે. તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે અને ભૂગોળ છે. 4 વિષયોની એકદમ નજીવી ફી છે. 1499 ની અંદર તમને 4 વિષય મળી જશે. આ વિષયની ડીપમાં તૈયારી કરવામાં આવે છે. કોઈ ચિંતા કર્યા વગર વિશ્વાસ કરી અને તમે બેચની અંદર જોઈન થઈ શકો છો. તમે ધારો એટલા 90+ માર્ક લાવી શકો છો મારી સાથે ભણીને. એક એક વિષય ખરીદીને ભણવો છે તો પણ તમે ભણી શકો છો. વધારે માહિતી માટે તમારે મને અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપેલું છે એના ઉપર કોન્ટેક્ટ કરવાનો છે. ચલો વધારે વાત નથી કરી, આપણે આગળ વધીએ છીએ. તો વિભાગ ડી આપણો અર્થગ્રહણ છે. તો આપણે 71 થી લઈ અને 75 સુધીના જે પ્રશ્નો છે એ વિભાગ ડી માં પૂછાય છે. અહીંયા તમને જે 5 પ્રશ્નો પૂછાય છે એ તમને એક પદ્ય આપેલું હશે, એક ફકરો આપેલો છે અને એને જોઈ અને તમારે એમાંથી તમને 5 પ્રશ્નો પૂછાશે, દરેકનો તમને 1 ગુણ મળે છે અને તમારે 5 પ્રશ્નો તમે લખો તો તમને 5 ગુણ મળી જશે. તો અહીંયા તમને પદ્ય આપેલો હશે, ફકરો આપેલો છે, એના આધારે તમારે 5 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. ચલો આગળ વાત કરવી છે. તો અહીંયા આપણે 75 પૂરું કર્યું છે, એટલે 76 થી લઈ અને 80 સુધીના જે તમને પ્રશ્નો પૂછાય છે એ તમને ગદ્યના આધારે આપેલા પ્રશ્નોના તમારે 1-2 વાક્યમાં ઉત્તર લખવાના છે અને દરેકના તમને 5 ગુણ મળે છે. બીજો ફરી પાછો તમને ગદ્ય ફકરો, અહીંયા જો અહીંયા પદ્ય એટલે કાવ્ય છે, કાવ્ય તમને એક આપેલું છે, કાવ્યમાંથી 5 પ્રશ્નો પૂછેલા છે. અહીંયા તમને ગદ્યનો ફકરો પૂછેલો છે, ફકરા ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. 5 પ્રશ્નોના તમને 5 ગુણ મળે છે. અહીંયા તમને કાવ્યમાંથી 5 પ્રશ્નો હશે અને અહીંયા ગદ્ય ફકરામાંથી 5 પ્રશ્નો હશે, તો મતલબ 5-5 એટલે તમને અહીંયા 5 અને અહીંયા 5 માર્ક મળે છે. ચલો 80 એ પૂરું કર્યું છે. તો અહીંયા તમને 81માં નંબરનો જે પ્રશ્ન છે એમાં તમને શું પૂછાય છે, તો તમારે ગદ્યખંડના 3જા ભાગમાં સંક્ષેપ કરીને યોગ્ય બંધ બેસતું તમારે શીર્ષક આપવાનું રહેશે. તો સંક્ષેપ તમારે કરવાનો છે, શીર્ષક તમારે આપવાનું છે અને એના તમને 5 ગુણ મળે છે. ઓકે મારા વાલાઓ? ચલો તો 81મો પ્રશ્ન પૂરો થાય છે, ત્યાંથી આગળ વધીએ છીએ. તો આપણો પ્રશ્ન નંબર 82 આપેલો છે અને એમાં તમારે શું કરવાનું છે, તો ગદ્યખંડને તમારે કાળકથન રીતિ પ્રમાણે વિકાસના ક્રમમાં ફરીથી ગોઠવીને લખવાનો છે. તમને એક ગદ્યખંડ આપેલો છે, એ તમને કાળક્રમની રીતે ફરીથી તમારે ગોઠવીને લખવાનો છે અને એના તમને 5 ગુણ મળે છે. મારા વાલાઓ એકદમ સહેલું પેપર છે. જો તમે આની પેપરની પેટર્ન પ્રમાણે તૈયારી કરો તો મોજ અને મજ પડી જાય પેપર લખવાની. વ્યવસ્થિત તમે તૈયારી કરી શકો છો. આ સાથે મારા દરેક યુટ્યુબના વાલા વિદ્યાર્થીને જણાવી દઉં કે તમારે ધોરણ 12 આર્ટ્સને લગતા વિષયોની તૈયારી કરવી છે તો તમે રાહ કોની જુઓ છો? આર્યન ક્લાસીસ એપ્લિકેશન તમારા માટે લઈને આવી ગયું છે. તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર જે કોર્સ છે ધોરણ 12 આર્ટ્સને લગતો, એમાં તમને 4 વિષયની તૈયારી કરવામાં આવે છે. તો તમે રાહ કોની જો છો? ફટાફટ તમે બેચની અંદર જોઈન થઈ શકો છો. એના માટે તમને એ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરવાનો છે આ કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે. ચાલો શરૂઆત કરવી છે આપણે પ્રશ્ન નંબર 83 ઉપર. આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 83માં તમને શું પૂછાય છે, તો અરજી લેખન તમને પૂછાય છે. તમારે અરજી લખવાની છે. સરસ મજાની અરજી લખશો તો તમને એના 5 ગુણ મળી જશે. હવે તમને અરજી લેખન નથી આવડતું તો તમે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે અરજી લેખન શીખી શકો છો કે તમારે અરજી કેવી રીતે લખવી. ઓકે, હાલો આગળ વાત કરવી છે. તો પ્રશ્ન નંબર તમારો 84 છે. આમાં તમને શું પૂછાય છે, તો ગદ્યખંડનું તમારે વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું રહેશે. તમને એક ફકરો આપેલો છે સરસ મજાનો.
અને અથવામાં તમને આપેલું છે ભાવાત્મક ગદ્યખંડ તમારે લખવાનું રહેશે. તો બંનેમાંથી તમને જે મજા આવે તમે લખી શકો છો. તમને ટોટલ એના 5 ગુણ મળે છે. ચાલો ત્યાંથી આગળ વધવું છે. તો આપણને 85મા નંબરનો જે છેલ્લો પ્રશ્ન આપણો લાસ્ટ પ્રશ્ન પૂછાય છે. એમાં આપણે નિબંધ લખવાનો છે. મસ્ત વાત કરી છે. 3 વિકલ્પો છે, 3 તમને નિબંધો આપેલા છે. 3માંથી કોઈ પણ એક તમારો પ્રિય, તમારો મનગમતો, તમને મજા આવે ને તમને મોજ પડે એવો તમારે નિબંધ લખવાનો છે મારા વાલાઓ. અને એક નિબંધના તમને 10 ગુણ મળે છે. ઓહો હો, જુઓ તો ખરા કેટલા ગુણ મળે છે. પણ તમે તૈયારી કરતા નથી, વ્યવસ્થિત તૈયારી કરીને જાઓ તો 10માંથી 10 ગુણ લાવી શકો છો, જો મસ્ત તમે નિબંધ લખ્યો હોય તો. રેડી? તો અહીંયા તમારી બ્લુપ્રિન્ટ પૂરી થાય છે. તમને આ રીતે પેપર પૂછાય છે. તો મારા વાલા વિદ્યાર્થીઓને, મારા પ્યારા વિદ્યાર્થીઓ, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરો તો તમારું પેપર ધમાકેદાર, જોરદાર, મસ્ત જશે. ચલો આ સાથે વિડીયોને અહીંયા પૂરો કરું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં કઈ આવી બ્લુપ્રિન્ટ સાથે. એ સાથે સાથે તમને જણાવી દઉં કે મસ્ત મજાની તમારી જેવી કોમેન્ટ એક કરી દેજો ને તમને મોજ પડી જાય. હો, ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.